જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારના 7:15 થયા છે. ચા પાણી પીવાઈ ગયા, નાવાનું બધું પૂજા પાઠ બધાય પતી ગયા. જો આજે હું તમને એક નવો મુખવાસ બનાવતા શીખવાડું. તમે તલ, વરિયાળી અને ગોટલીનો મુખવાસ તો ખાધો જ હશે, પણ આ હું તમને અળસીનો મુખવાસ બનાવતા શીખવાડું. જો આ અળસી છે. આમાં ખાલી હળદર અને મીઠું જ નાખવાના છે. આ હળદર મીઠું આમાં નાખી દેવાના છે. પછી મિક્સ કરી નાખવાનું. પછી આમાં હળદર મીઠું. હવે આપણે આ અળસીને પંખે સૂકવી દેવાની છે 1-2 કલાક. આ પંખે રાખી દઈને એટલે પછી આ શેકવામાં વાર ન લાગે, એટલે આપણે 1-8 કલાક પંખે રાખી દઈએ, પછી શેકી નાખશું. આપણે 2 કલાક પહેલાં અળસી આપણે હળદર મીઠામાં ચોળીને પછી સૂકવી હતી ને, એ સરસ મસ્ત સુકાઈ ગઈ છે. હવે આપણે એને શેકીને મુખવાસ બનાવી નાખીએ. હવે આપણે આ 1-1.5 ચમચી જેટલું ગાયનું ઘી લીધું છે. આપણે 1-1.5 ચમચી જેટલું ગાયનું ઘી લીધું છે અને એમાં અળસી નાખી દેવાની અને ગેસ ધીમો રાખવાનો અને ધીમા ગેસે શેકવાનું ચાલુ કરી દેવાનું. ફાસ્ટ ગેસ નહીં રાખવાનું, નહીંતર સરસ કડક નહીં થાય. અળસી ધીમે ગેસે જ રાખવાની છે. આ સંચળ પાવડર લીધો છે થોડોક, અને આ લીંબુનો રસ છે. લીંબુનો રસ અને સંચળ પાવડર. અને ગાયનું ઘી એવું જરૂરી નથી, ટૂંકમાં દેશી ઘી લેવાનું. મેં ગાયનું ઘી લીધું છે, એટલે એવું નથી કે ગાયનું જ ઘી લેવાનું, દેશી ઘી લેવાનું. એમાં ધીમા ગેસે આપણે શેકી લેવાનું. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ધીમા ગેસે શેકી લઈએ. આવી રીતના શેકીને એટલે બધી અળસી છે ને ધીમે ધીમે જો આ ફૂટી જશે. આવી રીતના અવાજ આવે ને એટલે થોડીક વાર પછી બધી અળસી ફૂટી જાય. જો ફ્રેન્ડ્સ, આ બધી અળસી ફૂટવા માંડી છે. આવી રીતના ફૂટી જાય ને પછી જ ગેસ બંધ કરવાનો, નહીંતર અળસી કાચી રહીએ, દાંતમાં ચોટી જાય. આ બધી સરસ અંદરથી શેકાઈ ગઈ હોય. આ રીતના આટલો શેકવા દેવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. મુખવાસ શેકાઈ જાય એટલે આવા આંખથી ચાળી નાખવાનો, એટલે થોડુંક મીઠું કે કંઈ વધારાનું હોય ને તો અહીંયા નીચે કચરો કે બધું નીકળી જાય. સરસ ચોખ્ખો થઈ જાય મુખવાસ. મુખવાસ ચાળીને બરણીમાં ભરી લીધો છે. અને આ મુખવાસ બધા ખાઈ શકે, નાના મોટા ગમે તે વૃદ્ધ બધા ખાઈ શકે. ઘણાને થોડી ઘણી બીપીની તકલીફ હોય કે લોહી ઘાટું થતું હોય ને, તો એના માટે તો આ બહુ સારો છે મુખવાસ અળસીનો. મને તો આમાં બહુ ભાવે, એટલે હું દરરોજ ખાઉં છું. 1-1 ચમચી તમે 2 ટાઈમ આ અળસીનો મુખવાસ જમીને ખાવ ને એટલે તમારું બીપી કંટ્રોલમાં આવી જાય છે. આનાથી રેગ્યુલર લેવાનું. તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.